નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। એસવીઆઈટી ખાતે એનએસએસના સ્વયંસેવકો દ્વારા વાસદ ખાતે વૃક્ષારોપણ। વાસદ ખાતે મુખ્ય અતિથિ રોનકભાઈ પટેલની અધ્યક્ષતામાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ સાથે મળીને વૃક્ષારોપણની કામગીરીને પ્રાધાન્ય અને પ્રોત્સાહન આપવામાં આવી રહી છે। ક્રિકેટ ગ્રાઉન્ડની ચોફેરે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે। 10થી પણ વધુ અલગ અલગ પ્રજાતિના વૃક્ષોને રોપવામાં આવ્યા છે, જેમ કે લીમડા, વડ, કેસુડો, ગરમાળો, કાચનાર અને કરમદા વગેરે વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું છે। આ પ્રસંગે મુખ્ય અતિથિ રોનક પટેલ દ્વારા પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી કે તેઓ તેમના 4 વર્ષના કોલેજ કાર્યકાળમાં એમને પોતે લગાવેલા વૃક્ષોનું જતન કરશે અને ઉછેર કરશે। સમગ્ર કાર્યક્રમનું સંચાલન એસવીઆઈ ટીએનએસએસ યુનિટના પ્રોગ્રામ ઓફિસર વિકાસ અગ્રવાલ એનએસએસના સ્વયંસેવકોના સહયોગથી કરાયું હતું। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ।